તો જેતપુરમાં તો હવે ડેમેજ કંટ્રોલ શરૂ થઈ ગયું છે। જયેશ રાદડિયા કદાચ ડેમેજ કંટ્રોલ કરી પણ લે, પરંતુ આ પ્રકારની સ્થિતિ અમરેલીમાં પણ સર્જાય છે, ત્યાં શું થશે? કારણ કે અમરેલીમાં પણ જે પ્રમુખ છે, ઉપપ્રમુખ છે, તેમણે પોતાનું રાજીનામું ધરી દીધું છે। ભારતીય જનતા પાર્ટીના જ ઉપપ્રમુખ છે, તેમણે રાજીનામું ધરી દીધું ને કારણ એ હતું કે તેમને પણ ઉમેદવારી કરવાનો મોકો ન મળ્યો। ઉમેદવારી પત્ર ભર્યું હતું, પરંતુ મેન્ડેટ ન મળતા તેમણે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે। સંવાદદાતા પ્રદીપ જોડાયા છે વધુ વાતચીત કરવા માટે। જી પ્રદીપ। જે લાઠી નગરપાલિકામાં જ્યારથી ભાજપ ઉમેદવારો જાહેર થયા છે ત્યારથી શહેર ભાજપમાં અંદરોઅંદર વિવાદનો એક દોર શરૂ થઈ ગયો છે। ગઈકાલે જિલ્લા ભાજપ યુવા મોરચાના ઉપપ્રમુખ હિરેન પાડાએ નારાજગી સાથે તેમના પત્ની હિનાબેન પાડાનું વોર્ડ નંબર 3 માંથી કોંગ્રેસમાંથી ઉમેદવારી નોંધાવી હતી। ત્યારે આજે લાઠી શહેર યુવા મોરચાના ઉપપ્રમુખ વિજય બાકલિયા જે છે એ છેલ્લા 15 વર્ષથી સક્રિય સભ્ય અને ચાલુ યુવા મોરચાના ઉપપ્રમુખ હોય જેઓએ નારાજગીથી રાજીનામું ધરી દીધું છે। ત્યારે વધુ જાણવા મળતી વિગત પ્રમાણે વાત કરીએ તો કલ્પેશ મેટલિયા જે છે તેઓ પણ સદસ્ય રહી ચૂક્યા છે। જિલ્લા ભાજપમાંથી તેઓ નગરપાલિકાના સદસ્ય રહી ચૂક્યા છે। અપક્ષમાં તેઓએ પણ ઉમેદવારી નોંધાવીને પોતાની નારાજગી જે છે જાહેર કરી છે। ત્યારે લાઠી શહેરમાં ઉમેદવારોની પસંદગી બાબતે આંતરિક વિવાદોથી ઘેરાતા ભાજપના વરિષ્ઠ આગેવાનોની હાલ બેઠકો જે છે શરૂ થઈ ગઈ છે। જી આભાર સમગ્ર માહિતી આપવા માટે। તો અમરેલીમાં